દેસલપર વાંઢેરમાં સમૂહ લગ્નોત્સવનો કાર્યક્રમ સંપન્ન થયો હતો। આણંદ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે। દેસલપર વાંઢાએ ઉમિયા માતાજીના મંદિર ખાતે પાટીદાર સમાજનો સમૂહ લગ્નોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 38 જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। ગઈકાલે અખાત્રીજના પવિત્ર તહેવાર નિમિત્તે આ સમૂહ લગ્નનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સૌથી મહત્વની વિશેષતા એ હતી કે આ સમૂહ લગ્નોત્સવમાં વ્યસન મુક્તિના શપથ પણ સમિતિના મહામંત્રી રમેશભાઈ પોકારે લેવડાવ્યા હતા। સમૂહ લગ્નમાં 7 લાખ જેટલું માતબર રકમનું કન્યાદાન એકત્રિત થયું હતું, જે 38 કન્યાઓને સરખે ભાગે વહેંચી દેવામાં આવ્યું હતું અને આગામી શ્રાવણ માસમાં અર્પણ કરવામાં આવશે। આ પ્રસંગે સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ શિવજીભાઈ કાનાણીએ આયોજનમાં સહયોગ આપનાર દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો। સત્કાર સમારંભમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, ગુજરાત સરકારના પૂર્વ સંયુક્ત સચિવ અને પાટીદાર સંદેશના તંત્રી શામજીભાઈ પટેલ, કેન્દ્રીય સમાજના પૂર્વ પ્રમુખ અને હાલના ટ્રસ્ટી રામજીભાઈ નાકરાણી, સંસ્કાર ધામના પ્રમુખ જેઠાભાઈ ચોપડા, ઉમિયા માતાજી સંસ્થાનના ઉપપ્રમુખ ગંગારામભાઈ રામાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા અને તેમને નવદંપતીઓને ખૂબ ખૂબ આશીર્વાદ પણ પાઠવ્યા હતા। આ સમૂહ લગ્નને 10 વર્ષ પૂર્ણ થતા 3 લાખથી વધુ અનુદાન આપનાર દાતાઓનું પણ વિશેષ સન્માન આ કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું। મુખ્ય દાતા તરીકે જયશ્રીબેન મણીલાલ લીંબાણી પરિવાર મસ્કતવાળાએ સતત 3 વર્ષ સુધી 7 લાખ રૂપિયા દાન આપવાની જાહેરાત કરી હતી અને તેમનો આયોજકો દ્વારા આભાર પણ માનવામાં આવ્યો હતો। સમૂહ લગ્નને માણવા માટે સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં પાટીદાર લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ સમૂહ લગ્નનો લાભ લીધો। સમૂહ લગ્ન સમારોહમાં સ્વાગત પ્રવચન છગનભાઈ રામજીભાઈએ કર્યું હતું, જ્યારે સંચાલન ડોક્ટર બિહારીભાઈ રામજાણીએ કર્યું હતું।